અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે શેલા વિસ્તારમાં પણ ક્લબો 7 રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે। ચારે તરફ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। પાણી ભરાઈ જતા અનેક વાહનો કે જે પાણીમાં અટવાયા પણ હતા। વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયા તકલીફ જે પડી રહી છે સ્થાનિકોને, જે રાહદારીઓ છે, જે વાહન ચાલકો છે, તેમને પડી રહી છે। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હાલાકી થઈ રહી છે। હાલ બેહાલ કર્યા છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ગુજરાત ફર્સ્ટની ટીમ અને તમે જોઈ શકો છો કે અમદાવાદના શેલા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કોઈ પણ રોડ રસ્તા પર જાઓ માત્ર પાણી, અને જે રોડ રસ્તાઓ છે તેમાં ખાડા છે, ખાડામાં પાણી છે અને તેમાં વાહન ચાલકો પટકાઈ રહ્યા છે। કોઈ પણ ટુ વ્હીલર ચાલક આજે શેલા 4 રસ્તા છે ક્લબ 7 રોડ ઉપર જ્યાં અમે ઉપસ્થિત છીએ, કેમ અહીંથી પસાર થઈ જાય તો નવાઈ નહીં, કારણ કે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં લોકો અહીં પસાર થતા નજરે પડી રહ્યા છે। ક્લબ 7 રોડ ઉપર ઠેર ઠેર પાણી છે, પાણીમાં ખાડા છે અને ખાડામાં લોકો પટકાઈ રહ્યા છે। વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદને પગલે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે અમદાવાદમાં। ત્યારે ક્લબ 7 શેલા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે અને ચારે તરફ જે છે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક લોકો છે જેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તાર જે છે હાલ પાણીમાં ગરકાવ છે। પ્રશાસન આ દ્રશ્યો જોઈ શકે છે અને તેમણે જે કામગીરી કરી છે તેની નોંધ લે અને તેની ઉપર પુષ્કળ જે પાણી ભરાય છે તેને નીકાળવાની પણ કામગીરી થાય તો પણ લોકોને રાહત મળે તેમ છે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।